વાલા મુક્તો હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આપણે ગત દિને ગરડા પ્રથમનું 9મું વચનામૃત યથામતિ યથાગતિ વાંચન અને ચિંતન કર્યું. એ વચનામૃત ભગવાન વિના બીજું કોઈ ઈચ્છા ન રાખ્યાનું. એમાં આપણે વાત કરી હતી કે અમુક મિથ્યા ગુરુઓ સિદ્ધાંતના નામે બીજાને ભરમાવતા હોય છે કે ભાઈ ભાગવતજીમાં લખ્યું છે કે સાધુ તત્કાળ ફળ આપે છે અને તીર્થો કાળે કરીને ફળ આપે છે. એમ કરી અને તીર્થો વસ્તુ અલગ છે અને ભગવાન વસ્તુ અલગ છે. એ ભગવાનને પણ તીર્થોની હારે ગણી અને ભગવાનને ગૌણ કરી અને પોતામાં જ જોડવા અને પોતાનું ગ્રુપ બાંધી અને બધાને આંખે પટ્ટી બાંધી અને સૌનો સદભાવ ટળાવતા હોય છે. તો એવાથી સાવધાન રહેવું. સિદ્ધાંત એ છે કે ભગવાન જેવા ધામમાં છે એવા જ ધરા ઉપર છે. ભગવાન મનુષ્ય રૂપે હોય કે મૂર્તિ રૂપે હોય, પરંતુ પ્રત્યક્ષ ભગવાન એ પ્રત્યક્ષ ભગવાન પોતાના સંકલ્પથી પ્રત્યક્ષ રહ્યા છે. મહારાજ ધામમાં ગયા ત્યારે જેમ ધરતી ઉપર આવ્યા ત્યારે સંકલ્પ કર્યો, તો એમ જ ધામમાં ગયા ત્યારે હું આ સત્સંગમાં સદા પ્રગટ રહીશ એવો સંકલ્પ કરીને ગયા છે, માટે એ પ્રગટ છે. એ ચિંતન આપણે એમાં વિસ્તારથી લીધું હતું. માટે ભગવાન છે અને આ વચનામૃત પ્રત્યક્ષ ભગવાન માટે છે, પ્રત્યક્ષ સાધુ માટે નથી. પ્રત્યક્ષ સાધુ ચોક્કસ કલ્યાણકારી છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે મોક્ષના દાતા ભગવાન ને ભગવાનના સંત બે જ છે. મહારાજે પણ મધ્યના 59મા વચનામૃતમાં કીધું છે કે ભગવાન અને ભગવાનના સંત એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણકારી નથી. વેદ, ઇતિહાસ અને શાસ્ત્ર માત્રમાં ભગવાનને ભગવાનના સંત એ બેને જ કલ્યાણકારી કહ્યા છે. અને ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. અને જેના મોટા ભાગ્ય હોય એને ભગવાનની કે એવા સંતની સેવા મળે છે. પરંતુ સંત એવા હોવા જોઈએ. કેવા? તો કે ભગવાનમાં જોડે સંત, ભગવાનને ગૌણ કરી અને પોતાના ગ્રુપમાં જોડે અને ગ્રુપમાંથી બહાર નીકળતા હોય તો પોતાનું ગ્રુપ શ્રેષ્ઠ અને બીજાનું કનિષ્ઠ, આવી જે ભેદભાવના ઊભી કરે, આ ભેદ દ્રષ્ટિ એ મોટું પાપ છે અને ભગવત દ્રષ્ટિ એ મોટું પુણ્ય છે. પામેલા પ્રત્યેક મહાન સંતોએ સૌમાં ભગવત ભાવના દ્રષ્ટિ દ્રઢ કરાવી છે. અને ગીતાજીમાં પણ વારંવાર ભગવાને આ કહ્યું છે કે મદભાવમ આગતા, મદભાવમ ભગવત ભાવ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્ર રૂઢાની માયયા સમસ્સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તિ પરમેશ્વર વિનાશસ્ય વિનાશી તુ યઃ પશ્યતિ સ પશ્યતિ. જે વિનાશી જગતમાં અવિનાશીને દર્શન કરાવે છે એ જ સાચો ભગવત દર્શન વાળો છે, ભગવત પ્રાપ્ત સંત છે. માટે આ વસ્તુને ધ્યાનમાં રાખી હવે એવી પાત્રતા આપણામાં કેમ આવે? આવી સર્વત્ર ભગવત ભાવના રાખવાની. અને જે પામેલા મોટા સંતો ભક્તો હતા તે દિવસ હતા, આજે હતા અને ભવિષ્યમાં થશે, બધાની એક જ રીત છે કે પોતાના ગુરુ દ્વારા સમજણ પામીને સર્વમાં સદભાવ રાખ્યો છે, સર્વની સેવા કરી છે. એક ભગવાનના કોઈ પણ વ્યક્તિ હોય એને ભગવાનનું સંતાન માની અને એમાં પ્રેમ ભાવ રાખ્યા છે. પરસ્પરના અહમ મમતાને ઓછી કરી છે. બાકી ગ્રહસ્થને એના કુટુંબમાં અહમ મમતા હોય, એમ ત્યાગી પોતાનું મંડળ ઊભું કરીને એમાં અહમ મમતા રાખીને એનું જ પોષણ કરે, તો એ સાચા સંતની રીત નથી. સાચા સંત સર્વત્ર પરમાત્માને દર્શન કરે છે અને જે કોઈ શરણે આવે, જે કોઈ આવીને પગે લાગે, એ ગોપાલાનંદ સ્વામી હોય, દુકાળ પડ્યો હોય, અરે બરડોલીના કૃષ્ણ સ્વામીને
યમદૂત લઈ જતા હોય, ખાલી હાથ જોડે તેનો પળમાં ઉદ્ધાર કરી નાખે. મારું તારું ન હોય, દુકાળમાં જે આવે એ સત્સંગી હોય કે બિન સત્સંગી હોય, ભગવાનના દીકરાઓ છે એમ માનીને હવની સેવા કરે. એ નાનપણથી આ જે આવી ભગવત દ્રષ્ટિ હતી એટલે ગોપાળાનંદ સ્વામી સર્વ પરમહંસોમાં શિરમોડ ગણાણા. ગુણાતીતાનંદ સ્વામી પણ હોકા મેળીને રાખીને જે કોઈ સત્સંગમાં આવે, એકવાર મંદિરે દર્શને આવ્યા હોય એમાં પણ અહોભાવ સાથે જોડાણા. માટે આપણે એવી જે ખાનદાની, એવી જે સમજદારી એને કેળવવાનું આ વચનામૃત પ્રથમનું 10મું છે. અમે નાના હતા, ભણતા હતા ત્યારે આ 10મું વચનામૃત તો પાઠ્યક્રમમાં પણ આવતું હતું. મને તે દિવસે નહોતું સમજાતું કે આ પાઠ્યક્રમમાં આ વચનામૃત શા માટે મૂક્યું, પરંતુ ખરેખર આપણને માનવીને માનવ બનવા માટે આ વચનામૃત બહુ ઉપયોગી છે. ગાંધીજી આઝાદ ભારત પછી કોઈએ પૂછ્યું કે તમને હવે શેની ચિંતા, તો કે મારા દેશના લોકોમાંથી કદરદાની મળતી જાય. બીજાએ કેટલું કર્યું હોય પણ થેન્ક યુ કહેતા નથી, આભાર વ્યક્ત કરતા નથી. એનું મને મોટું દુઃખ છે. આ દુઃખ આપણા ધર્મગ્રંથોમાં ઠેઠ સતયુગ વખતથી લખાયેલું છે. માટે આ એક કોમન નિયમ છે, જેનો કરો પુરસ્કાર એ વધે વારંવાર. આપણે જેને વધારવું હોય એને થેન્ક યુ કહેવાનું રાખો. ભગવાન બહુ આપણે વશ થઈ જશે. એક પામેલા સંત મંદિરે દર્શને જતા હતા ત્યારે એમને બીજાએ એક ધનવાન શેઠે કીધું કે હવે ભગવાનને કહેજો કે મને બહુ સંપત્તિ આપીશ, પ્રભુ ખમૈયા કરે. ત્યારે એક ભિખારીએ કીધું કે ભગવાનને કહેજો કે મને કાંઈ નથી આપ્યું, મને આપે. બંનેની પ્રશ્ન લઈને સંત પરમાત્મા પાસે ગયા, મધુરી ગોઠડી થઈ. પછી પરમાત્માને ભેટી સંત પાછા આવ્યા. બંને મંદિરના દરવાજા પાસે જ ઊભા હતા. ધનવાને કહ્યું કે પ્રભુએ શું કીધું? ભગવાને એવું કહ્યું કે શેઠ, તમે નાની નાની વસ્તુનો બીજા પ્રત્યે આભાર વ્યક્ત કરો છો, કૃતજ્ઞતાને વ્યક્ત કરો છો. એટલે ભગવાન કહે છે કે જે મને કૃતજ્ઞતા વ્યક્ત કરે એને હું આપ્યા વગર રહી શકતો નથી. ત્યારે ઓલો ભિખારી કહે છે કે મને પ્રભુએ આપ્યું જ નથી, હું કૃતજ્ઞતા વ્યક્ત કરું. ત્યારે ઓલા સંતે સરસ કીધું કે એલા નથી આપ્યું કે એમાં માત્ર તને આ શેઠને ભગવાને જે આપ્યું છે એમાં માત્ર આને 2-5% શેઠને વધારે છે, બાકી અબજો રૂપિયા દેતા ન મળે એવો મોંઘો મનુષ્ય દેહ બેને સરખો આપ્યો છે. આવી પવિત્ર ભૂમિ સરખી છે, આવું મંદિરનું સાનિધ્ય સરખું છે, સંતનો સમાગમ સરખો છે. માત્ર તારે સંપત્તિ ઓછી છે અને એને સંપત્તિ વધુ છે, આટલું જ વિશેષ છે. માટે જે આપ્યું છે ભગવાને એનો આભાર વ્યક્ત કરવા માટે તારે ત્યાં તે સંપત્તિની છોડું ઉઠલશે. અને પછી એ ભિખારીએ પણ આ સંતના વચનમાં વિશ્વાસ રાખી અને હે પ્રભુ, તમે મને આવો મોંઘો મનુષ્ય આપ્યો, આવી અણમોલ આંખો આપી, આવા અણમોલ કાન આપ્યા, હાથ આપ્યું અને સારા વિચારો આપો છો, તો આપનો ખૂબ ખૂબ આભાર. કોઈક 5 પૈસા કે 10 પૈસા કે રૂપિયા આપે એનોય આભાર વ્યક્ત કરતા થયા અને એને કારણે ભગવાને એને પણ સુખ્યો કરી દીધો. આ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું મોટું ફળ મળે છે. મહારાજ અહીંયા એમ કહે છે કે અને તમે જ્યારે કોકના કૃતજ્ઞતા વ્યક્ત ન કરો એટલે કૃતજ્ઞ જ બની જતા હોય છે. કૃતજ્ઞનો અર્થ એવો થાય કે કરેલા કાર્યને આદર ન આપે, અનાદર કરે. કૃતસ્ય કાર્યમ જ્ઞંતિ, કરેલા કાર્યને હણી નાખે. અથવા તો શિક્ષાપત્રી ભાષ્યમાં તો કૃતજ્ઞ સંગ તક્તવ્ય એમાં લખ્યું છે કે આશ્રયાન દૂષયતી, આપણે જે સંપ્રદાયમાં રહેતા હોઈએ એ સંપ્રદાયને બટ્ટો બેસાડે એવું કામ કરીએ તો પણ આપણે કૃતજ્ઞ થઈ ગયા કહેવાય. આપણે જે પરિવારમાં રહેતા હોઈએ અને આપણા પરિવારોએ આપણા માટે ઘણો ઉપકાર કર્યો હોય, એને બટ્ટો લગાડે એવું કરીએ તો પણ આપણે કૃતજ્ઞ થયા કહેવાય. મોટા મોટી સેવા હું આપણા કાર્યથી આપણા સત્સંગ સમાજનું ગૌરવ વધે, આપણા સંપ્રદાયનું ગૌરવ વધે, આપણા ભારતીય સમાજનું ગૌરવ, દેશનું ગૌરવ વધે. બીજાનું ગૌરવ વધારવું, આવું કામ કર્યું એ કૃતજ્ઞતા ભર્યું કામ કહેવાય. અને ગૌરવ ઘટાડે એવું કાંઈ કાર્ય કરીએ એ કૃતજ્ઞપણાનું કાર્ય છે. આ વચનામૃતમાં શ્રીજી મહારાજ પોતાનો સ્વાનુભવ કહે છે કે અમને આવું થયું.
ભગવાન કે મોટા સંતો ધરતી ઉપર હોય ત્યારે જે પોતાના જીવનની સત્ય હકીકત કે એ આત્મશ્લાઘા નથી, એ અનેકનો આદર્શ છે, અનેકને વિશ્વાસની પ્રતીતિ આવે એવું છે. માટે આ વચનામૃતમાંથી આપણે 3 પાઠ સમજવાના છે. ક્રમથી પહેલા વાંચીએ અને સમજીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માગશર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વૈકુંઠાદિથી સેતુબંધ રામેશ્વર જતા હતા. ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે ભાગવત આદિ પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો. તેની પાસે રૂપિયા 10,000ની સોનામોર હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં હોવાથી રોવા લાગ્યો. પછી અમે તેમને કહ્યું જે કોઈ ચિંતા રાખીશમાં, તમારી ચાકરી અમે કરશું. આ સમજવા જેવું છે. વૈકુંઠાદ્રી આજે જેને આપણે તિરુપતિ બાલાજી કહીએ છીએ, દક્ષિણનું પ્રસિદ્ધ તીર્થ છે. એ પર્વતનું નામ છે વેંકટ. વેંકનો અર્થ થાય પાપ અને ટનો અર્થ થાય ટચ કરવું. જે પર્વતને ખાલી સ્પર્શતા જ આપણા પાપ પ્રલય થઈ જાય એટલે એનું વેંકટ નામ પડ્યું. અને એ વેંકટ ઉપર જે ભગવાન બિરાજમાન થયા એ વેંકટેશ્વર. એટલે વેંકટ અદ્રીનો અર્થ થાય પર્વત. આ વેંકટાદ્રીથી એટલે કે તિરુપતિ બાલાજીથી ભગવાન સ્વામિનારાયણ સેતુબંધ રામેશ્વર જતા હતા. એટલે આ વખતે ભગવાન સ્વામિનારાયણની ઉંમર સમથિંગ 15 વર્ષની છે. 15 વર્ષનો એક કિશોર છે. રસ્તામાં જતા પોતાનું આવડું મોટું એક અવતાર કાર્ય લઈને પુરુષોત્તમ નારાયણ નીકળ્યા છે. છતાંય તે રસ્તામાં આ એક સેવકરામ, આમ તો મોટા ભાગના ભક્તોનું નામ હોય રામ સેવક, આનું નામ છે સેવક રામ, એટલે કે રામને સેવા કરાવે એવો. નકર ભક્તોએ સેવક રામની જગ્યાએ રામ સેવક, રામના સેવક થવાનું હોય, ઘનશ્યામના કે શ્યામના સેવક થવાનું હોય, પણ આને રામને પોતાના સેવક બનાવ્યા. ભગવાન પણ સામે ચાલી મળ્યા. જો કે છે આ સમજો એનો પરિચય આપે છે આ સેવકરામનો. એ ભાગવત આદિ પુરાણને ભણ્યા હતા. આ જે ઘણા મોટા વક્તાઓ હોય, ભણેલા હોય, કેટલી કથાઓ કરતા હોય, અને આ માર્ગ પડ્યો તો એની પાસે હજારો સોનામોરો હતી, પણ કોઈ સેવા કરનારો નહોતો. એટલે એ રસ્તામાં રડતા હતા. ત્યારે મહારાજે કીધું કે અમે તમારી સેવા કરીએ. આપણું એક ભગવાનનો એક ફિક્સ ગોલ હતો, તેમ છતાંય તે કોઈ દુખ્યો આવ્યો તો એની સેવા કરવી, ઈશ્વર ભાવનાથી સેવા કરવી. આ બહુ મોટી સેવા છે. આ વચનામૃતનો પહેલો બોધ છે સેવક ભાવ. ભગવાન સ્વામિનારાયણ મને તમને શીખવાડવા માટે એક સાધકનો રોલ ભજવે છે. આદર્શ સાધક કેવો હોવો જોઈએ. સાધકની દ્રષ્ટિમાં કોઈ પ્રત્યે અહમતા કે મમતા મારું તારું ન હોવું જોઈએ. આ જગ્યાએ સેવકરામ ગુરુતુલ્ય છે. કેમ કે એની 45 વર્ષની ઉંમર છે. મહારાજ 15 વર્ષના શિષ્ય તુલ્ય છે. એટલે મહારાજે એ જ્યાં બીમાર પડ્યો હતો ત્યાં કેળાની પથારી કરી, એક હાથે ઊંચી, એને લોહીખંડ પેટ બેસણું, એટલે આ જે આપણે કોલેરા કહીએ, ઝાડા થઈ જતા હતા, એને મહારાજ સાફ કરતા હતા. અને એની પાસે હોનામોર હતી, એમાંથી ભગવાન સ્વામિનારાયણ ગામમાં જઈ અને વસ્તુ લાવતા હતા અને જમાડતા હતા. 2 મહિના સુધી ત્યાં રહ્યા. એ જગ્યાએ અનેક ભૂત રહેતા હતા. પુરુષોત્તમ નારાયણે પોતાના અદ્ભુત પરાક્રમથી એ ભૂતોનો ઉદ્ધાર કર્યો. આ કેટલી મોટી વાત છે. આ સેવકરામ બધું જોવે છે કે આ વ્યક્તિ આટલા ઉપયોગી છે. પણ એક દિવસ આ સેવકરામ સાજો થયો. પછી એ ભાગવતનો ભણેલો હતો. એમાં પણ જે ભાગવતના 10મ સ્કંદમાં ન ભૂલતો તો 32મા અધ્યાયમાં ગોપી ગીત આવે છે. જયતિ તેધિકમ જન્મના વ્રજમ સયતિ ઇન્દિરા શશ્વદોધિકમ. આ ગોપી ગીત ગાતા. અને ગોપી ગીત ગાય ત્યારે એ 15 વર્ષના કિશોર ભગવાન એમાં તલ્લીન થઈ જાય. એ ભગવાનની કથા આપણા જન્મો જન્મના થાક ઉતારનારી છે. અને આ કથામાં આટલું બધું તલ્લીન થઈ જતો જોઈ. અને આ મૂળ તો ભૂતપુરીનો હતો.
આ સેવકરામ ભૂતપુરીમાં એનો બહુ મોટો મઠ હતો, આશ્રમ હતો, કેટલાક એના શિષ્યો પણ હતા. પણ અયોધ્યા ત્યાં ભગવાન રામની જન્મભૂમિમાં એ ગયેલા, ત્યાં થોડા દિવસ રોકાયેલા અને ત્યાં એમને સાધના આરાધના કરી, એટલે એના શિષ્યો બધા આવી ગયા. પછી એકલો પોતે પોતાના ભૂતપુરી આશ્રમમાં જતો હતો. પરંતુ જ્યારે અયોધ્યામાં એ મંદિરે રહેતા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણ કથા સાંભળતા હતા, ઘનશ્યામ મહારાજ એકાગ્ર થઈને. એટલે આની સ્મૃતિ થઈ આવી કે આવો તો એક અયોધ્યામાં ધર્મદેવનો છોકરો હતો, આટલી બધી તલ્લીન થઈને કથા વાર્તા સાંભળતો હતો. સ્વભાવથી ઓળખી ગયા. આપણા સ્વભાવથી બીજા આપણને ખબર પડે કે ન પડે, પણ સ્વભાવ માણસનો સારો હોય તો સારો ને મોળો હોય તો મોળો. સ્વભાવથી માણસની પરીક્ષા થાય. ભગવાનને કથા શ્રવણ કરવાનો એટલો બધો સ્વભાવ હતો. એટલે આ જ્યારે એકાગ્ર થાય ને આ કથા ભાગવતની કરતા હોય કે ગોપી ગીત ગાતા હોય એને ઓળખી ગયા કે તું ધર્મદેવનો પુત્ર છો. મહારાજને ગમ્યું નહીં, કશું બોલ્યા નહીં. અરે કે તારા મા બાપ તને યાદ કરતા હતા, તારા ભાઈઓ કેદુના રોતા હતા, મેં જોયું તું, અને તું એકલો મૂકીને વયો ગયો. હવે મહારાજ કાંઈ બોલે નહીં, પરંતુ એના પૂર્વાશ્રમના કુટુંબીઓની સ્મૃતિ કરાવતો. પોઈન્ટ 1. પોઈન્ટ 2 કે આ મહારાજ લખે છે કે અમને દયા આવી અને અમે એનું આ સાજું થયું પછી તો અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન એ પોતાના રૂપિયાનો મગાવતો અને અમે રાંધીને એને ખવડાવતા. અમે વસ્તીમાં જઈને જમી આવતા. પછી તો અમે દ્રવ્ય નામે એક પૈસો અમારી માટે રાખતા નહોતા. અને આ સાધો થયો અને રામેશ્વરના માર્ગે જતા. તો હવે મહારાજની ઉંમર 15 વર્ષની છે, એમની ઉંમર 45 વર્ષની પુખ્ત છે. તો મહારાજ કે અમે ભાર નામે એક પૈસો રાખતા નહીં, અને આ એક મણનો ભાર અમારી પાસે ઉપડાવતો, પોતે એક માળા લઈને ચાલતો. એટલે ગુરુ શિષ્ય પાસે આવા કામ કરાવતા હોય છે અને પછી શિષ્યની સામે જોતા નથી. આ પોતાને એવું માને છે સેવકરામ કે હું ગુરુ છું, ના મને હારામાં હારો ચેલો મળી ગયો. ગુરુ આ વસ્તુ, ગુરુએ શિષ્યની કદર કરવાનું વચનામૃત છે. મા બાપે દીકરાની કદર કરવાનું વચનામૃત છે. નકરું શિષ્યો જ ગુરુની કદર કરે, દીકરાઓ જ મા બાપની કદર કરે એવું નથી. આ બહુ સમજવા જેવું છે કે જેની ઉપર ઉપકાર કર્યા છે. કારણ કે કોઈ યુવા અવસ્થામાં પોતાનું ઘરબાર પરિવાર બધું જ ધંધો ધીકતો મૂકી અને શરણે ગુરુને ગયા હોય અને પછી કોઈ કારણોસર ગુરુથી જુદા પડે તો પછી એને વર્ષો સુધી સેવા કરી હોય એને અવગણી અને ઉલટાના બીજાને ગુણો નાખે તો આ પણ સેવકરામ જેવા જ ગુરુઓ થયા કહેવાય, કૃતજ્ઞ બની ગયા કહેવાય. માટે કોઈ એમ કહેતા હોય ગુરુજનો કે અમારા શિષ્ય છૂટા પડે પછી અમારે એની માટે કોઈ ફરજ રહેતી નથી. આ વાત સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી. આ તો તથાકથિત ગુરુઓ બિચારા ભોળા શિષ્યને ભોળવવા માટે માગે છે. આ મારે તો કેટલાય સંતોને હું મળેલો છું. આજે વડતાલ ધામમાં પણ કેટલાય સંતો છે. પૂજ્ય જ્ઞાન પ્રકાશ સ્વામી ગાંધીનગર મહાવિદ્વાન સંત, હજી મને થોડા દિવસો પહેલા જ મળ્યા. ત્યારે મને એનો અનુભવ કહેતા હતા ગઢપુરમાં કે અમે નાના હતા, મારા એક મોટા ગુરુભાઈ એ મારા ગુરુ થકી એમને થોડીક તકલીફ થઈ તો છૂટા પડ્યા. તો મારા ગુરુએ અમદાવાદમાં એને મોટું આસન કરી દીધું. પછી અમદાવાદમાં રહેતા હતા. પછી મારે ભણવા જવાનું થયું તો 2 સ્થાન હતા ભણવા જવાના. કાં અમે નાસિકમાં તપોવનમાં બાલકૃષ્ણ બ્રહ્મચારી પાસે જઈએ, ત્યાં એક વિદ્વાન સારા હતા, અને કાં અમદાવાદમાં જઈએ તો અમદાવાદમાં સારા હતા. તો બાલકૃષ્ણાનંદ સ્વામીને પહેલાં ટપાલ લખી તો એને કહ્યું કે તું આવવું હોય તો આય, પણ અહીંયા ભાત અને દાળ સિવાય બીજું કાંઈ જમવાનું નથી. અમારી પરિસ્થિતિ આશ્રમની આવી છે. પછી આ સમયે અમદાવાદમાં મારા ગુરુબંધુ વિષ્ણુ સ્વામી હતા, જે મારા ગુરુએ એને મદદ કરી હતી. એને કીધું કે ગુરુ તમે ચિંતાઓ કામ કરો છો, આ મારું આસન એ મારા ગુરુ ભાઈઓનું જ છે. અને એને બોલાવ્યા અને હું એ મારા ગુરુભાઈ મારા ગુરુથી છૂટા પડેલા એના ભેગો 5 કે 6 વર્ષ રહીને અમદાવાદમાં રહીને ભણ્યો અને પછી હું કાશી ભણવા ગયો હતો. આ સંપ્રદાયની રીતિ છે. છૂટા પડેલા સંતોને એને કાંઈ અપાય જ નહીં આમ કહેવાય અને એને તો વગોવવાના, આવી સંપ્રદાયની રીતિ નથી. આજે આ વડતાલમાં 50-60% સંતો એમના ગુરુ પાસે છૂટા પડ્યા હોય. બધા જ જે
આપણે એને આજે કલરિયા સંતો કહીએ, પણ કોઈ કૃતજ્ઞ ખાનદાન છે. પોતાના શિષ્યોને પોતાને જે જરૂર હોય તો કહેશે કે બધા ભેગા કરી, જેમ બાપ દીકરાઓ છૂટા પડે તો વ્યવસ્થિત જે હોય એ આપે છે, એ જ રીતે સંતોની પણ આ દિવ્ય ભવ્ય પરંપરા છે. આ મેં એક એક્ઝામ્પલ આપ્યું, આવા તો સંપ્રદાયમાં કેટલાય છે. પરમ પૂજ્ય પુરાણી મોહન પ્રસાદ દાસજી સ્વામી ધોરાજી ધામ સાધુતાની મૂર્તિ કહેવાય. એમના 2 સંતો અહીં વડતાલમાં આવ્યા તો સ્વામી અહીં વડતાલના સંતોને કોઠારીને ભલામણ કરી અને એને આસન માટે જેટલા રૂપિયા જોઈએ એને વિશેષ રૂપિયાઓ આપીને પણ એમના બંને સંતોને વ્યવસ્થા વ્યવસ્થિત કરી આપી કે ભાઈ મારે એને 8 વર્ષ રહ્યા અને મારે એને તિરસ્કાર કેમ કરાય? આ સંપ્રદાયની પરંપરા છે. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા છૂટા પડેલા સંતો પલોરેસ એને પણ સ્વામીએ ખૂબ જ વ્યવસ્થા કરી આપેલી છે. આ બધું મારે બધાના એક્ઝામ્પલ આપવા નથી, પરંતુ આપણી સંપ્રદાયની ઉજ્જવળ પરંપરા છે. આ મહારાજ કહે છે કે અમે આટલું કર્યું એની માટે ખાલી મહારાજે તો 2 જ મહિના સેવા કરી હતી. કેટલા મહિના? 2 જ મહિના. પણ એને ઉપકાર વ્યક્ત ન કર્યો તો મહારાજ કે અમે એને છોડી દીધો કૃતજ્ઞ જાણીને કે ભાઈ આ કરેલા કાર્યને સમજતા નથી. તો આમાંથી એક વાસ્તુ એ આપણે સમજવાની છે કે સેવા ભાવના. જો કોઈ માંદા પડે તો મારું તારું જોયા વગર પુરુષોત્તમ નારાયણે 2 મહિના આપ્યા અને મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું ભવ્યમ દિનેશુ વત્સલયી. કોઈ ગરીબ ગુરબા હોય તો એની સેવા કરવી, કોઈ અસહાય હોય તો એને મદદ કરવી. આપણા નંદ સંતોએ પણ આવી સેંકડોની સેવાઓ કરી છે, 1-2ની નહીં. જે કોઈ આવા આવે અચાનક ઓલું થઈ ગયું હોય, કોઈ સંતને ગોપાળાનંદ સ્વામી સાથે રહેતા હોય, ન પડ્યું હોય તો ત્યાં જુનાગઢમાં ગોપાળાનંદ સ્વામી મોકલતા હતા અને ભલામણ કરતા હતા અને એની બધી વ્યવસ્થાઓ ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના 60 જેટલા સંતો જુનાગઢ રાખ્યા હતા. તો જુનાગઢ અમુક સમૂહમાં રહેતા હોય અને ન ફાવ્યું હોય તો એ અહીં વડતાલમાં આવે, ગોપાળાનંદ સ્વામી એની બધી વ્યવસ્થા કરી દેતા. આજે જે સુરત અહીં વડતાલમાં શ્રીનિવાસ સ્વામી, હરિકેશ સ્વામી વગેરે રહેતા, આજે લાડુ ગોપાલમાં હરિજીવન સ્વામી છે વગેરે સંતો એ ગુણાતીતાનંદ સ્વામી મોકલેલા અને ગોપાળાનંદ સ્વામી વ્યવસ્થા કરી દીધેલી અને એકબીજાના પૂરક બનીને રહેલા. એની જ પરંપરાના પરમહંસો પણ આજે સંપ્રદાયમાં વિદ્યમાન છે. માટે આપણી સંપ્રદાયની આવી ખાનદાન, સમજદારી, વફાદારી, ઈમાનદારી અને ખાનદાનીની પરંપરા છે. ખુદ ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવન દ્વારા શીખવાડ્યું છે અને પામેલા એક સંતો ભક્તોની આ પરંપરાઓ રહી છે. એ વીરપુરના જલારામ બાપુ હોય, એના ગુરુ ભોજલ બાપુ હોય તો પણ ટુકડો ત્યાં હરી ઢુકડો આમ કરીને એને ગરીબોની સેવા કરી છે, દર્દીઓની સેવા કરી છે. અને સૌના પ્રત્યે ગુણાતીતાનંદ સ્વામી જાય તો પણ એ ત્યાં ગયા હોય તો એક સંત પરંપરાને નાતે એને જમાડ્યા છે. મારા તારા ને રાગ દ્વેષથી પર આ મુક્તો રહ્યા છે. એ સંત દેવીદાસ, અમર દેવીદાસ હોય તો એ પણ બિચારા કોઈ પણ રોગિયા હોય એને પોતાના આશ્રમમાં લાવીને જમાડતા. આજે પણ એવા અનેક આશ્રમો છે કે જ્યાં કોઈ રોગી હોય, કોઈ દર્દી હોય, ફ્રી ઓફ ચાર્જમાં સેવા કરતા હોય. એટલે સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવન દ્વારા પહેલી આ એક તો એ મોટી સેવા ભાવનાની રીત દેખાડી કે બાપ સેવા કરજો. કૂતરો પાળીએ તો એ વફાદારી આપે, ઘોડો પાળીએ તો સેવા આપે અને માણસ પાળીએ તો પછી દગો આપે. આને વફાદારી ન કહેવાય. ફળ માટે વેપારી ખાતરી આપે કે આ અમારો વેપાર છે, આ માલ બગડે પાછો નીકળે તો પાછો આપી જાયજો. એવા ઘણા વફાદાર વેપારી હોય છે. અરે તમે માલધારી પાસેથી, ભરવાડો પાસેથી અમુક ગાય લો કે જો ઊંચું પગ કરે, પાટું મારે તો પાછી આપી જાયજો. આ પશુપાલક પણ ખાતરી આપે છે, પરંતુ અમુક વ્યક્તિઓ ખાતરી આપી શકતા નથી. માટે મહારાજે આ કીધું છે સેવા, અને સેવા ગમે તેની કરવી. એવું નહીં કે મારાની હું કરું તારાની તું કર. આ સેવકરામ ભગવાન સ્વામિનારાયણના નહોતા તો પણ બીમાર પડ્યા હતા તો પુરુષોત્તમ નારાયણનું પોતાનું આવું મોટું અવતાર કાર્યમાં સ્વામિનારાયણ ભગવાનમાં એ એના ગુરુ પણ નહોતા. ગોપાળ યોગી પાસે શીખવા માટે ભગવાનને 1 વર્ષ આપ્યું, પણ પછી સ્વામિનારાયણ ભગવાને એક વ્યક્તિ માટે વધારે કોઈ સમય આપ્યો હોય તો બીજા નંબરના આ સેવકરામ છે. મને તમને સેવા ભાવના શીખવાડવા માટે આ ભગવાને 2 આપ્યા છે. નંદ સંતોએ પણ નિરંતર અનેક
પ્રકારની સેવાઓ કરી છે અને સ્વામિનારાયણ ભગવાને આ સેવા ભાવના પોતે કરીને બતાવી છે. એટલે આજે સ્વામિનારાયણ સંપ્રદાય ઉજ્જવળ સંપ્રદાય છે. આજે ભારતનો સાધુ સમાજ પહેલા નિષ્ક્રિય થઈ ગયો હતો. એ તો નકરી માળાઓ ફેરવે અને ઓર્ડર કરે, આ લાવી દેજો ને તે લાવી દેજો ને આ લાવી દેજો ને તે લાવી દેજો ને, કોઈ સમાજનું કામ નહોતા કરતા. પુરુષોત્તમ નારાયણે પોતે કરીને બતાવ્યું અને પછી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ભગવાન સ્વામિનારાયણે કર્મઠતાની રીત શીખવાડી. એટલે નંદ સંતોએ પારિકાના અપમાન સહીને એક એક નાનામાં નાના માણસોની સેવા કરી છે. એને દુખિયાને સુખિયા કર્યા છે, વ્યસનીને નિર્વ્યસની કર્યા છે. અરે કુટુંબમાં ઝઘડા હોય તો સંતોએ રાત દિવસ ભેગા બેસીને પતાવ્યા છે. બધી જ સ્વામિનારાયણ ભગવાને આપેલી કર્મઠતાને કારણે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એવા કર્મઠ છે. આજે અતિવૃષ્ટિ થઈ હોય, અનાવૃષ્ટિ થઈ હોય, ભૂકંપ થયો હોય, કાંઈ તકલીફ આવી હોય તો સૌથી પહેલાં ભેટ વાળી અને પુરુષોત્તમ નારાયણના પરમહંસો પોગી જાય. એ ભગવાન સ્વામિનારાયણે એક એક સંતોમાં, એક એક ભક્તોમાં પોતે આ 2 મહિના સુધી સેવકરામની સેવા કરીને આ સેવાના બીજ વાવ્યા છે. એટલે એ બીજ આજ વટવૃક્ષ થઈને પાંગરી રહ્યા છે. આજે એ કલોલમાં પ્રેમ સ્વરૂપ સ્વામી જેવા સંત હોય, મોટી હોસ્પિટલ ચલાવે, હજારોને મફત ભણાવે, વિદ્યાદાન કરે અને અન્નદાન કરે. આ પણ એક સમજવા જેવું છે. ઘણીક વાર માણસ પોતે કરતા હોય એને બિરદાવે અને બીજાને કરતા હોય એની પાસે ટીકા નિંદા કરે, તો એને ભગવત દ્રષ્ટિ ના આવી કહેવાય. જુઓ, એક સમજવા માટે પોઈન્ટ આપું છું કે આજે શિક્ષાપત્રીમાં આચાર્યશ્રીના ધર્મોમાં ભગવાન સ્વામિનારાયણે 14 આજ્ઞાઓ કરી છે. એમાં દીક્ષા પ્રતિષ્ઠા મોટા ભાગનું મહારાજશ્રી કરતા હોય છે. ગણપતિ પૂજન, હનુમાનજી પૂજન એ તો બધા માટે છે, એ પણ કરતા હોય છે ને એ પણ કરતા હોય છે. બાકીની બધી જ આવેલા અન્નને અન્નાર્થી આપવો, ઉતારા પાણી આપવા, મંદિરો કરાવવા, દેવોની સેવા પૂજા કરવી, બધી જ આચાર્યની આજ્ઞાઓ સંતો પાળે છે. એટલે જ આ સંપ્રદાય ફૂલ્યો છે, કારણ કે આચાર્ય પહોંચી પણ ન શકે. પરંતુ આવેલા અન્નાર્થીને જમાડવા એ આજ્ઞા આચાર્યની છે અને સંતો પાળે છે. આપણે કેટલા બધા રાજી થઈએ છીએ, ખૂબ રાજી થઈએ છીએ. અને એ સંતો આટલા કર્મઠ થઈને કરે છે. મોટા દીકરાથી ન થતું હોય તો નાના દીકરા કરે, અને આપણે બધા અપેક્ષા રાખીએ હજી હળી મળી રહીએ. એ જ રીતે જો શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અન્નદાન, વિદ્યાદાન અને અભયદાન એક એકથી ઊંચું છે. તો કોઈ સંતો અન્નદાન મંદિરમાં આપે છે રાજી થઈ, એ જ રીતે કોઈ સંતો વિદ્યાદાન આપતા હોય તો આ અન્નદાન કરતાં વિદ્યાદાન શ્રેષ્ઠ છે. અને વિદ્યાદાન સાથે સંસ્કાર સાથેનું શિક્ષણ પણ આપે છે. માટે આ રાજી થવા જેવી બાબત છે. પરંતુ આ અમે અન્ન આપીએ છીએ, આવેલાને જમાડીએ છીએ એમ કહીને એનું પોતાનું બહુ બિરદાવે અને આનું એક શબ્દ ન બોલી શકે, તો આ તટસ્થતા ભરાય નહીં. બીજી આજ્ઞા તમે પાળો છો એનું તમે બિરદાવો છો તો કોઈક એક વિશેષ પાળે છે. મૂળ તો આચાર્યની આજ્ઞા કે જેની આજ્ઞા છે એ બહુ મહત્વની વસ્તુ છે, પણ સંસ્કાર સાથેનું શિક્ષણ મળે એ પણ આજની જરૂરી છે. માટે એકબીજાના પૂરક બનવું, નિંદક નહીં, ચિંતક બનવું, સારું વિચારવું, સારું જોવું. અને એ માધ્યમથી જે નંદ સંતોએ સેવા કરી હતી, અનેક જીવોને આ સત્સંગમાં લાવવાની મોટા મોટી સંતની સેવા હતી. આજે પણ સંતો એ સેવા કરી રહ્યા છે. કોઈ પણ માધ્યમથી જીવને પરમાત્મા ઓળખાવે એ બહુ મોટી વાત છે. આ સેવાના બીજ ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં રોપ્યા છે. હવે બીજી બાબત એ રહી કે મહારાજ કે આને અમે પછી કૃતજ્ઞ જાણીને ત્યાગ કર્યો. માટે જે મનુષ્ય કર્યા કૃત્યને જાણે નહીં એને કૃતજ્ઞ જાણવો. કર્યું કૃત્ય એટલે કે આપણી માટે જેને કંઈક કર્યું હોય એને આપણે ઉપકારના બદલે કાંઈ ન આપી કાંઈ નિંદવું નહીં. ઘણા તો કૃતસ્ય જ્ઞાનતિમ દ્વેષ્ટિ, કરેલા કાર્યનો દ્વેષ કરે. માણસ કામ કરતા હોય તો ભૂલ થાય, ન કામ કરતા હોય એને કાંઈ ભૂલ ન થાય. આ હું છું તો મારે કોઈ દી બાંધકામમાં ભૂલ ન થાય, કેમ છે એમ કરતો જ નથી. જે માણસ ચાલતો હોય એ પડે, પણ માણસ કેટલું ચાલ્યા પછી એકવાર પડ્યો એ પડેલા ન જવાનું, કેટલા ગૌ ચાલ્યો એ જોવાનું હોય. એમ કોઈ માણસ કંઈક કામ કરતા હોય તો ક્યારેક સરસ ચોકથી ભૂલ થઈ હોય, મારાથી પણ થઈ હોય, હું ના નથી પાડતો, પરંતુ સારું 90 થી 95% હોય અને ભૂલી અને વર્ષો સુધીની સેવાને પાછળથી અબખોડવી, આ વસ્તુ કૃતસ્ય કાર્યમ જ્ઞંતિ આ કહેવાય.
અને એને કૃતજ્ઞ કહેવાય. માટે મુક્તો આ પણ આપણે સમજવા જેવું છે. ખાનદાની એને કહેવાય કે ભાઈ જેને કર્યું એ સારું બોલવું, અને સારું ન આવડે તો કાંઈ નહીં, પણ ખરાબ તો બોલવું જ નહીં. આ વચનામૃત આપણને શીખવાડે છે. મહાભારતમાં આવા બહુ પ્રસંગો આવે છે. અને એક તો ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર રાજાને કહે છે કે એક બ્રાહ્મણ, ગૌતમી નામનો બ્રાહ્મણ હતો, એ જંગલમાં જતો ભૂલો પડી ગયો અને પછી એક વડની નીચે રહ્યો. બહુ ગરીબ હતો. હવે એ વડમાં એક બકરાજ રહેતો હતો. વૃષપર્વા એનું નામ હતું. અને એ ત્યાં રહેતો હતો, એ સૂતો હતો અને અચાનક એ બકરાજ ત્યાં આવ્યો. ત્યાં આ બ્રાહ્મણની નીંદ ઉડી ગઈ. એટલે આ બ્રાહ્મણને એમ થયું કે બહુ ભૂખ્યો હતો, કે એમ થયું કે આ બગલાને મારી નાખું. એ વખતે એ બગલાને એટલે બકરાજને વાચા ફૂટી અને કીધું તમે તો આજ મારા અતિથિ થયા છો, માટે હું તમને જમાડું. એને પ્રેમથી જમાડ્યો. પછી પૂછ્યું કાંઈ કામ છે? તો કે હું ધનની અપેક્ષાએ નીકળ્યો છું, ગરીબ છું. તો કે મારો મિત્ર રાક્ષસ અહીંયા વિરૂપાક્ષ રહે છે, તમે વિરૂપાક્ષ પાસે જાઓ તમને પુષ્કળ ધન આપશે. પછી એ રાક્ષસ પાસે ગયો તો પોતાના બકરાજ મિત્રને જાણીને વિરૂપાક્ષે આને આખી હોના મોરને રૂપિયાની જોડી ભરી દીધી. પછી પાછો આવ્યો. રાત્રે સૂતા પછી એને એમ થઈ ગયું કે હવે મને પુષ્કળ ધન તો મળ્યું જ, પણ હજી મારે ખાવાનું બાકી છે, અને જો આ બગલાને મારી નાખું તો આનું માંસ મારે ઠેઠ સુધી ચાલે. એવું માની અને રાતે શિયાળાનો સમય હતો, તાપણી કરતો તો બગલો ઝાડ ઉપર સૂતો તો બકરાજ, અને એને હળગતો કોલસો એને નાખીને મારી નાખ્યો. પછી એનું માંસ લઈ પીછા વેરાઈ ગયા. એ લઈ અને આ ગૌતમી નામનો બ્રાહ્મણ ચાલતો થયો. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર રાજાને કહે છે. પછી સવારે એના મિત્રને ન જોયો એટલે આ વિરૂપાક્ષ રાજાએ પોતે એને ખબર કાઢવા મોકલ્યા. તો સૈનિકો ગયા તો આ માણસ તો ત્યાં પીછા પડ્યા હતા, એટલે સૈનિકોએ પીછો કર્યો તો આ બ્રાહ્મણ પકડાઈ ગયો. એની જોડી ખોલી તો એમાં બગલાનું માંસ હતું એના મિત્રનું. એટલે બધા જ પકડી અને વિરૂપાક્ષ પાસે લાવ્યા. એટલે વિરૂપાક્ષે એના સૈનિકોને વાત કરી કે આના કટકા કરીને તમે ખાઈ જાઓ. તો સૈનિકો કહે છે કે આ તો કૃતજ્ઞ છે, માટે આનું માંસ અમે રાક્ષસોએ ન ખાવી. પછી ભીલ લોકોને બોલાવ્યા તો ભીલોને કીધું કે આના કટકા કરીને ખાઈ જાઓ. તો એને કટકા તો કર્યા પણ કે આનું માંસ તો અમે ન ખાવી. પછી તો એને અમુક પક્ષીઓને નાખ્યું તો પક્ષીઓએ ન ખાધું. એટલે મહાભારતમાં ભીષ્મ પિતાએ આ કીધું કે તાન માંસાન ક્રવ્યાદપી, રાક્ષસો ભીલો કે માંસ પક્ષીઓ નથી ખાતા કૃતજ્ઞનું. માટે જે કૃતજ્ઞ થાય એનું કોઈ કાળે કલ્યાણ થતું નથી. ભગવાન સ્વામિનારાયણનો બહુ મોટો ગુણ હતો. ભગવાન સ્વામિનારાયણ માટે શતાનંદ સ્વામીએ સર્વમંગળ સ્તોત્રમાં લખ્યું છે કે કોઈએ ભગવાન માટે અલ્પ પણ કર્યું હોય, જનકૃત અલ્પ લવ શ્રેષ્ઠ માની લે છે, કરુણા કરી અવિનાશી ફળ દે છે. શતાનંદ સ્વામી લખે છે કે ઓમ જનકૃત અલ્પોપી ભૂયો સમસ્મરણાય નમઃ. કોઈ કે સહેજ કર્યું હોય એનું વારંવાર યાદ કરે કે આહા આને આ કર્યું, આને મારી માટે આ કર્યું, આને મારી માટે આ કર્યું. ભગવાન સ્વામિનારાયણના દરબારમાં મુક્તો યશની વહેંચી થતી હતી. ભગવાન સ્વામિનારાયણે એમના સંતોએ કાંઈ કર્યું હોય તો કશું જ પોતાના નામે નથી કરાવ્યું. તમે જો એક પદ લખ્યું હોય તો એના નામે લખ્યું છે, એક મંદિર કર્યું હોય તો ભગવાને એના નામે લખ્યું છે, એક ગ્રંથ કર્યો હોય તો ભગવાને એના નામે લખાયો છે. અરે મારા બાપ, આપણા નંદ સંતોમાં કેટલી કૃતજ્ઞતા હતી એ મારે તમારે સમજવા જેવી છે. કેટલી કૃતજ્ઞતા એ લેખક સંતોએ લખ્યું હોય તો કે આ દીપ્તાનંદ સ્વામીએ કોટા પીઠડાના પીઠાવાળાને સત્સંગ કરાવ્યો. એ પદ્મનાભાનંદ સ્વામીએ મહેમદાવાદના બેચરામને સત્સંગ કરાવ્યો. એ વ્રજાનંદ સ્વામીએ ઘોઘલાના લક્ષ્મીચંદ શેઠને સત્સંગ કરાવ્યો. એ રાઘવાનંદ સ્વામીએ મૂળુ બોરીચા અને બાર પટોળીના કાળા વાવડિયાને સત્સંગ કરાવ્યો. એ કૃપાનંદ સ્વામીએ પીઠવાજાળના ખીમા ડોબરિયાને સત્સંગ કરાવ્યો. એક સંતે જેને સત્સંગ કરાવ્યો, કોને ક્યાં કરાવ્યો, કોને કરાવ્યો, એ
બે નંદ સંતોએ જસા ખવાસને સત્સંગ કરાવ્યો. જેને સત્સંગ કરાવ્યો હોય એનું એના નામે લખ્યું છે. એક વ્યક્તિ નો હોય તે કે મહારાજ મેં આને સમજાવ્યો એવું નથી. બાપ, નાના નાના સંતોની આટલી કદરદાની ભગવાન સ્વામિનારાયણે કરી છે. જનકૃત અલ્પોપી ભૂયો સમસ્મરણાય નમઃ અને પરકૃત અપરાધો ભૂયોપી સદ્ય વિસ્મરણા. બીજા મોટા મોટા અપરાધ કર્યા હોય એ જીવા ખાચરે મહારાજને એક શેરડીનો વાગી ત્યારે સોતો વાગ્યો ત્યારે પાટો બાંધ્યો હતો અને એકવાર મહારાજને થૂકવું હતું તો મંડલમાં થૂકાડ્યા. આ બે ગુણ ભગવાન સ્વામિનારાયણ લાઈફ ટાઈમ યાદ રાખ્યા. મને તમને શીખવાડે છે મારા બાપ કે પુરુષોત્તમને પામવું હોય તો તમે આટલા કૃતજ્ઞ બનજો. અહીં બાકી જીવા ખાચરે મહારાજને મારી નાખવા સુધીના પ્રયત્ન કર્યા હતા, એક સેકન્ડમાં ભૂલી ગયા. આ હતા ભગવાન સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામીનું મહારાજ ધામમાં જતા ત્યારે અંતિમ પદ છે કે બિસરન જાજો મેરે મીત યહવર માગું નીત. બાપ, અમે ક્યારેક ભૂલ કરીએ, માણસ છીએ, અમે ભૂલી જઈએ, તમે અમને ન ભૂલતા. એમાં લખ્યું છે દીનબંધુ અતિ મૃદુલ સ્વભાવા જાનહી કરી મેં પ્રીત જન અવગુણ પ્રભુ માનત નહીં यही પૂરબ કી રીત. તમે પ્રભુ, તમારી એ રીત છે કે તમે બીજાના અવગુણ જોતા જ નથી. તમે નાનું નાનું અલ્પો પણ કર્યું હોય ઈ શરણાગત પાપ પર્વતમ ગણયિત્વાન તદીય સદ્ગુણમ અણુમપ્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આ સમજવા જેવો છે. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીએ ભવસંભવ ભીતિ વેદના સ્તોત્રની કથા કરી. એમાં આ ઉપર આવા અનેક પ્રસંગો કયા છે, મારે તમારે સાંભળવા જેવા, સમજવા જેવા છે. પણ અહીંયા કહે છે કે કૃતજ્ઞ કરેલાને ઉપર ઉપકાર કરવાની બદલે અપકાર કરે, આને કૃતજ્ઞ કહેવાય. મહાભારતમાં આવા ઘણા પ્રસંગો છે. જયદ્રથ એનો આદર્શ નમૂનો છે કે જયદ્રથ દુર્યોધન જેવા દુર્બુદ્ધિને રાજી રાખવા માટે પાંડવો જ્યારે વનમાં હતા 12 વર્ષના વનવાસ દરમિયાન, એ વખતે દ્રૌપદીને લઈને ભાગ્યો અને એ ભીમસેન એને મારી નાખતા ત્યારે યુધિષ્ઠિરે જ એને બચાવ્યો હતો. તો જો હવે એને બચાવ્યો, પ્રાણથી એની રક્ષા કરી. દુર્યોધનની પણ ચિત્રરથ વગેરે લઈ જતા હતા ત્યારે નકર તો તે દિવસે જ પૂરો કરી નાખવાના હતા ચિત્રરથને, પણ યુધિષ્ઠિર રાજાએ બચાવ્યો. પછી આ જયદ્રથે સીધી તપશ્ચર્યા કરી, શંકર દાદાની પાસે વરદાન માંગ્યું કે હું પાંડવોને મારી નાખું. શંકર દાદાએ માથું ધોણાવ્યું કે બને જ નહીં, તું પાંડવોને મારી શકે એવું શક્ય જ નથી. અને એમાં એ કે તો હું પાંડવોને એક દિવસ રોકીશ. એ કે ખાલી 4 જ, અર્જુનને તો તું રોકી શકીશ નહીં, એ મારથી ન થાય, એ તો ભગવાનનો અંશ છે. પણ આ જેને ઉપકાર કર્યો હતો, જેને બચાવ્યો હતો, એને જ મારી નાખવા માટે તપશ્ચર્યા કરી. આ કૃતજ્ઞનો મોટો જો કામ કર્યું, તપશ્ચર્યા સત્કર્મ કર્યું છે, પણ બીજાને પાછા પાડવા કર્યું છે. આ મોટો કૃતજ્ઞ કહેવાય. પાંડવોનું જ રાજ્ય હતું, ખાલી ટેમ્પરરી હાચવવા આપ્યું હતું અને યોગ્ય પણ પાંડવો જ હતા, પરંતુ દુર્યોધને પાછું ન આપ્યું. અને જ્યારે મહાભારતમાં એક સરસ ટચુકડો સંવાદ આવે છે. કૃષ્ણ ભગવાનના પુત્ર સાંબના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા હતા. મહાભારતના યુદ્ધ પછી લક્ષ્મણા કૃષ્ણને કહે છે કે પ્રભુ, તમે અન્યાય કરીને મારા પિતા વગેરેનો નાશ કરાવ્યો, આનું કારણ શું? ત્યારે ભગવાન કહે છે કે તારો પિતા મૂર્તિમાન અન્યાય હતો અને પ્રજાને જેને દેવાનું હોય એને કાંઈ નહોતો દેતો, અને બીજી પ્રજાને પોતા તરફ ખેંચવા અને આકર્ષવા, જેને દારૂ જોતો હોય ને દારૂ આપતો હતો, અફીણ જોતો હોય ને અફીણ આપતો હતો, વ્યસનની છોટી આપતો હતો, કોઈ વ્યભિચાર કરે એને ન્યાય કરતો નહોતો, મનમાની પ્રજાને કરવા દેતો. આવો માયકાંગલો સમાજ થઈ જાય તો ધરતી ઉપર ધર્મનું સ્થાપન કેમ થાય? આજે પણ અમુક નેતાઓ આવું કરતા હોય છે, પોતાનો વોટ બેંક સાચવવા પ્રજાને બધી છૂટ આપી દેતા હોય છે. અને આવા રાજાઓ દેશનું પતન કરે, ધર્મનું પતન કરે, કુટુંબનું પતન કરે. હવે આમાં મારે તારા બાપા પાસેથી અપેક્ષા રાખવી શું? અને બીજાને આવું કેટલું આપતો હતો, પણ જેનું હકનું હતું એને કાંઈ નહોતો આપતો. માટે મેં તારા પિતાનો કપટ કરીને મરાવ્યો. પણ શું કામ? આને માટે અલ્પ મોટા સત્યને સાચવવા, અલ્પ સત્ય છોડવું પડે તો છોડી દેવું પડે. આ મોટા સત્યને સાચવવા માટે
યદભૂત હિતમ તદેવ સત્યમ, તારા પિતા પાસેથી કોઈનું હિત ન થતું. અને મેં થોડુંક તમને એવું લાગે કે ભાઈ દુર્યોધનને કપટથી મરાવ્યો, કર્ણને હથિયાર હતો નિહત્થો મરાવ્યો. ભગવાન કહે છે અધર્મીના પક્ષે રહેનારા એ મારા માટે બધા અધર્મીઓ જ છે. માટે અમુકની આજે પણ આવી દુર્યોધન વૃત્તિ હોય કે અણહકનું હોય એને અનેક આપતા હોય, અને ખરેખર જેને આપવા જેવું હોય, જેની માટે કેટલું એને કર્યું હોય, જેની ગૌરવ ભર્યું માટે પોતાના પ્રાણ રેડી દીધા હોય, એવા માટે કશું જ ન આપે. આપે તો નહીં, કોક આપતા હોય એને રોકે. આ તો મારા બાપ કૃતજ્ઞના બાપ થઈ ગયા કહેવાય. માટે આ વચનામૃત મારા તમારા માટે સમજવા જેવું છે કે આપણામાં તો દુર્યોધન વૃત્તિ નથી ને, આપણામાં તો જયદ્રથ વૃત્તિ નથી ને, આપણામાં તો ઓલો ગૌતમી બ્રાહ્મણ આવી ગયો એવી વૃત્તિ નથી ને. ખાનદાની તો એને કહેવાય કે એક વણજારો નીકળ્યો હતો, એમાં એક બેનની કોઈક ઇજ્જત લૂંટતો હતો, અને એ વણઝારાએ એને બચાવી બેનને. પછી કોઈ કારણોસર એ વણઝારો સરકારના વાંકમાં આવ્યો, તારે કે તારી કોઈક સાક્ષી પૂરે તો તને નિર્દોષ છોડી દેવી. અને એ વખતે એને કીધું બીજું તો નથી પણ મેં એક બેનને બચાવી હતી, મારી ધર્મની માનેલી બેન છે. અને તરત એ બેનને બોલાવી, તારે કે આ તો મારો ભાઈ છે, આ ખાનદાન છે, આ કોઈ દી કરે જ નહીં. તરત જ રાજાએ નિર્દોષ છોડી દીધો. જો આને થોડુંક કર્યું તો એકવાર સહેજ બચાવી હતી, એની પણ લાઈફ ટાઈમ સુધી એને યાદ રાખી. આ ખાનદાની છે. આ વચનામૃત આપણને એ શીખવાડે છે કે બાપ કૃતજ્ઞ થવું નહીં. અને બીજું કે કોકને કાંઈક ભૂલ થઈ ગઈ હોય, પછી એને માફી માગી લીધી, એને રોઈને તમારા પગ પકા પલળી જાય એટલી માફી માગી, છતાંય તમે એને માફી આપી નહીં. આપીને એનું કામ શું કે તમે દાઢમાં રાખ્યું બીજાને કીધું એટલે તમે માફી દીધી ન કહેવાય. એટલે મહારાજ કહે છે કે એકવાર કંઈક કોકથી ભૂલ થઈ, માનવ છે ભૂલ થાય, પણ ભૂલ થઈ ગયા પછી પ્રાયચિત કરી લીધું, અને પ્રાયચિત કર્યા પછી પણ આપણે એના એવા ને એવા વચનેથી કહીએ તો એ પણ આપણે કૃતજ્ઞ કહેવાય છે. એટલે કે છે હરિલામૃતમાં વિહારીલાલજી મહારાજ લખે છે કે કૃતજ્ઞને તો ગુણ જે કરાય તે સર્વ તેનો શ્રમ વ્યર્થ જાય. કૃતજ્ઞ માટે આપણે ગમે એટલું કર્યું હોય તોય તે આપણો શ્રમ વ્યર્થ જાય. અરે બાપ વ્યર્થ ગયો ને વાંધો ને, શાંતિથી રહેવા દે ને તોય બહુ સારું. કૃતજ્ઞ તો એ દુર્યોધન પાંડવોને શાંતિથી રહેવાય ન દે. આખું એનું રાજ હતું, ભગવાન 5 ગામ માગે 5 ગામ ન આપે, એમાંય આડો ઓલું આડી ઊની કરે. આ કૃતજ્ઞ માં કૃતજ્ઞ કહેવાય. કે છે કૃતજ્ઞ તો ગુણ કશો ન જાણે, અંતે વળી ઉર દ્વેષ આણે. ગુણ તો ન જાણે, ભાઈ આપણા માટે એમને વર્ષો સુધી એટલું કર્યું છે, આપણી ખરા ટાણે એ પાંડવોએ રક્ષા કરી છે ચિત્રરથથી, એ કશું જ ન જાણે, ઉલટો અંતરમાં દ્વેષ રાખે. અને બીજાને પણ બિચારા બીજા કોઈક મદદરૂપ થવા જતા હોય તો એને પણ આડા આવે. આ બધી તો અમુક વસ્તુ તો એવી હોય છે વાલા મુક્તો કે વીતી હોય રેહો જાણે, અણસમજ્યું મને ઈર્ષ્યા આણે. જેને વીતી હોય એને એની વેદના સમજાય. અને બાપ ટીકા કરનારા તો બહુ હોય છે, ટેકો કરનારા એ પુરુષોત્તમ નારાયણ કે એના પ્યારા પરમહંસો હોય છે, સલાહ આપનારા તો બહુ હોય છે, બાપ સાથ આપનારા કોક હોય. અને એ મહારાજને મુક્તો જ્યારે આપે અને ખરા ટાણે સાથ આપે એ સાચા છે. મારા બાપ વેદોને વાંચનારા, પુસ્તકોને વાંચનારા, એને કથા કરનારા તો બહુ હોય છે, પણ ક્યારેક કોકની દિલની વેદના વાંચનારા વિરલ પુરુષ કહેવાય. અને એ વેદના વાંચે એ પુરુષોત્તમ નારાયણ છે. એટલે જાકે જગ મેં કોઈ નહીં તાકે તુમ મહારાજ, એમ આપણા કોઈ ન હોય ત્યારે આપણા એક મહારાજ હોય છે. માટે હું તો બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હંમેશા જે કંઈ કરીએ એક ભગવાનને કેન્દ્રમાં રાખીને કરવું, અને આપણું કરેલું ફળ ભગવાન આપશે, બાકી કોઈ માણસનું કામ નથી. અને ભગવાનને પામેલા હશે તો એ ઉપકારનો બદલો આપી શકશે, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવો હોય, બાકી બીજાનું કામ નથી. એ છે કે જો ભક્તનો વેશ ધરે તથાપી કૃતજ્ઞ જેવો નહીં કોઈ પાપી. સાધુનો વેશ હોય, ભગતનો વેશ હોય, પણ કૃતજ્ઞ જેવો કોઈ પાપી નથી. કૃતજ્ઞ લેશે જળ અન્ન જેનું, અંતે બગાડે અતિ કામ તેનું. કૃતજ્ઞનું દિલ દિશે દગાળું, કૃતજ્ઞનું મોં કરીએ જ કાળું. કૃતજ્ઞ માણસનું દિલ દગાવાળું હોય, એ કે કાંઈ અને કરે કાંઈ, ડબલ જીવન જીવે, ડબલ રોજ ભજવે. ઉપરથી પાટ ઉપર જુદા હોય અને હેઠે જુદા હોય. વ્યાસ ભગવાનનું
વિદુર નીતિમાં વચન છે કે માણસ બોલે છે હું મહત્વનું નથી, કરે છે હું ક્રિયા આશયાન કથયતી. માણસ ક્રિયા શું કરે છે એ બીજા સાથે વ્યવહાર પડે ત્યારે એની હારે કેવું થાય. ગોપાલાનંદ સ્વામી સાધુતીની વ્યાખ્યા કરી હતા કે વ્યવહારે ને સાધુ, વ્યવહાર પડે અને આપણને એમ થાય કે ના ના વાત સાચી છે તો વાત સાચી છે. બાકી ગુલામોની તો ગુંડાઓ પોષણ કરતા હોય, એમાં શું વાંધો છે. પરંતુ તટસ્થપણે ન્યાય રાખી અને દગા રહિત થઈ અને જે બીજાનું ભલું કરવું એ બહુ મહત્વની વાત છે. ક્રિયા આશયાન કથયતી, વ્યાસ વચન છે કે માણસ બોલે છે એ નથી, એની ક્રિયા શું કરે છે કોકના પ્રત્યે. કહેતો હોય કે મારે ભગવાન જોતા છે પણ મહેનત પૈસા માટે જ કરતો હોય તો એ પૈસાનો જ ઉપાક્ષ છે. બોલે છે જુદું, કરે છે જુદું. કહેતો હોય કે મારે નિર્વાસનિક થવું છે પણ મોબાઈલ વગેરેમાં નકરી વાસના વધારવાનું જ કામ કરતો હોય તો કોઈ દી એને નિષ્કામી થવું નથી. માટે ક્રિયા આશયાન કથયતી. અહીં કે છે કૃતજ્ઞનું દિલ દિશે દગાળું. કૃતજ્ઞનું દિલ દગાવાળું હોય છે, ડબલ જીવન જીવતા હોય છે. કૃતજ્ઞ જેવો જન જે જણાય તે સંગ તેનો તજીએ સદાય. આપણને ખબર પડે કે આની માટે તો આપણે માથું દેવા તૈયાર થઈ ગયા, પ્રાણ પાથરવા તૈયાર થઈ ગયા હતા, અને છતાંય આને તો નકરી પોતાની ગુલામી જ કરાવી છે. તો કહે છે કે એનો સંગ તજી દેવો. એમાં આપણને ભગવાનનો સાથ મળે છે. જે અન્નદાતાની અકીર્તિ ગાશે, કલ્યાણ તેનું કદીએ ન થાશે. કરે કૃતજ્ઞ તપ જપ જેહ, તીર્થાદિ યાત્રા સૌ વ્યર્થ તેહ. કૃતજ્ઞ જો છે વકરામ જાણ્યો, તો પાપી પૂરો પ્રભુએ પ્રમાણો. એવો કૃતજ્ઞ જન જેહ થાશે, જરૂર તેથી હરિ દૂર થાશે. આવા કૃતજ્ઞથી પરમાત્મા દૂર થઈ જાય છે. માટે સુખી થવું હોય તો આપણે જેની સાથે રહેતા હોઈએ, જેને આપણી માટે કામ કર્યું હોય, એ ગુરુએ શિષ્યનું કે શિષ્યએ ગુરુનું પરસ્પર એકબીજાએ ધ્યાન રાખવાનું હોય છે. અને કોઈ કારણોસર કોઈ મંડળથી કોઈ સંત છૂટા પડ્યા તો એની પાછળ પડી જવાનું હોય નહીં. કેમ જે એમને વર્ષો સુધી સેવા કરી તો એ ગોપાલાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી આજના મોટા સંતો બીજા હોય છે એની જેવું મનમાં રાખી અને આપણે બધા જ એકબીજાની સાથે હળીમળીને રહીએ અને આ વચનાવતમાં કદરદાની શીખીએ. સ્વામિનારાયણ ભગવાનની જે કદરદાની હતી, નાનામાં નાના માણસો, અરે એક સહેજ રોજકાના રજપૂતે જયરામદાસ, જિજ્ઞાસાનંદ સ્વામી, અરે જયાનંદ બ્રહ્મચારી, જયરામ બ્રહ્મચારીની સેવા કરી હોય એનું પણ ફળ પુરુષોત્તમ નારાયણે કલ્યાણ આપ્યું. કોકે પક્ષ સેજ રાખ્યો હોય, કોકે પોતાના સાધુને જોડીમાં અનાજ આપ્યું હોય, કોકે પોતાના સાધુના બે શબ્દ સારા બોલ્યા હોય. આટલાનું પણ મોટું ફળ માનીને કૃતજ્ઞ એવા પુરુષોત્તમ નારાયણે એનું કલ્યાણ કર્યું છે. આપણે એ સાચા અર્થમાં ભગવાનના આશ્રિત હોઈએ તો આપણામાં પણ આ કૃતજ્ઞતા નામનો ગુણ આવવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન કૃતજ્ઞતાનું મૂર્તિમાન સ્વરૂપ હતા. અને એટલે ક્યારેક કોકની ભૂલ થઈ હોય તોય તે સતાનંદ સ્વામીએ લખ્યું એ મુજબ પરાપરાધ ભૂયોપી સદ્ય વિસ્મૃતાય નમઃ. પર મોટા મોટા અપરાધો હોય એક સેકન્ડમાં ભૂલી જાય અને થોડું કર્યું હોય એને યાદ રાખી અને એને અવિનાશી ફળ આપે. આપણે પણ આવા અલૌકિક ગુણયુક્ત થઈએ. મારાથી કોઈના દિલને ઠેસ પહોંચે એવું બોલાયું હોય તો ક્ષમા માગું છું. મારામાં પણ આવો કૃતજ્ઞતા નામનો ગુણ આવે અને હું પણ મહારાજના લાડલો બની શકું, એવો મહારાજને મુક્તોનું પ્રીતિ પ્રતીતિની પ્રસન્નતાનું પાત્ર બની શકું, એવા સદગુણો આવે એવી આપ સૌના ચરણોમાં પ્રાર્થના સાથે ઇતિ વચનામૃતમ પ્રથમનું 10મું. જય સ્વામિનારાયણ.